દેશમાં ગૌ ભક્તિ, ગૌરક્ષા કાયદા અને તેની વાતો વચ્ચે બનાસકાંઠાના થરાદના શેડલા ગ્રામ અને તાલુકા પંચાયતના જે લોકો છે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણના અહેવાલો મળી રહ્યા છે. અહીંયા એક ગૌશાળા ચાલતી હતી, જો કે થરાદ શેડલા ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની જે કામગીરી હાથ ધરવામાં આવી તે સૌથી પહેલાં ગૌશાળાને નિશાન બનાવવામાં આવ્યું હતું. જી હા, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકવામાં આવી હતી. જો કે પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને જ એક માત્ર ટાર્ગેટ બનાવવામાં આવે છે અને ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયત ઘર પશુ નિભાવશે તેવી જવાબદારી પંચાયત ઘરને સંચાલકોએ આપી છે. અમે ગૌ માતાની સેવા કરીએ છીએ, નિભાવ કરીએ છીએ અને વારંવાર અમારી ગૌશાળાને શા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે? શા માટે ગૌ ભક્તોને લાગણીઓ સાથે ખિલવાડ કરવામાં આવે છે તેવું કહી રહ્યા છે શેડલા ગામના લોકો, ગૌ ભક્તો કે જેઓ આ ગૌ માતાની સેવા કરતું ગૌશાળા નિભાવતા હતા. આ ગૌશાળામાં જે સંચાલકો છે આજે એટલા રોષિત થયા છે કે તેઓએ ગાયોને ખોલી છે અને કહ્યું છે કે લો, અમે દાયિત્વ નિભાવતા હતા, સેવા કરતા હતા, તમે હવે કરો સેવા, ગાયોને સેવા કરો, અમને જવાબદારીમાંથી મુક્ત કરો. પંચાયત દ્વારા વારંવાર શા માટે ગૌશાળાને નિશાન બનાવવામાં આવે છે તે સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે. દબાણ એ ગુનો છે, દબાણ દૂર થવું જોઈએ. જો કે સદબુદ્ધિપૂર્વક ક્યાંક ને ક્યાંક ગૌશાળામાં જ્યાં ગાયો નભે છે, અબોલ પશુઓ છે, આવી ગરમીમાં તેઓને ખોરાક પાણીમાં ગ્રામજનો, જીવદયા પ્રેમીઓ તેઓને ખોરાક અને પાણી પૂરું પાડે છે. ત્યારે આ જીવોને, આ ગૌ માતાને કે જેની માતા તરીકે પૂજા થાય છે, 33 કરોડ જેમાં વાસ કરે છે તેવી ગૌ માતાઓના આશ્રય સ્થાનને દબાણના નામે તોડી પાડવામાં આવે, આ એક મોટો વિષય ગ્રામજનો આ રીતે ઉઠાવી રહ્યા છે. હવે પછી આ ગાયોને ગ્રામ પંચાયત રાખશે, કેમ કે ગ્રામ પંચાયતે તેઓનું ઘર તોડી પાડ્યું છે, તેઓનું આ ગૌશાળા તોડી પાડી છે તેવું શેડલા ગામના અરજદારો કહી રહ્યા છે. જય અંબે ગૌશાળા શેડલાની ગાયો અત્યારે વિખૂટી પડી છે. પંચાયત દ્વારા દબાણ લાવી ગાયોને વાડ ભાગી નાખી છે. ગાયો અત્યારે 140 ગાયનો વહીવટ ગ્રામજનો કરી રહ્યા હતા, દાન દ્વારા એનું ચલણ કરી હતા. અત્યારે નોટિસ જીસીબી દ્વારા લાવી વાડ ભાગી નાખી છે. ગ્રામજનો સર્વ ગાયો મૂકી પંચાયતને સુપ્રત કરી ગ્રામજનો સૌને ઘરે જઈ રહ્યા છે. ગાયની જવાબદારી સંપૂર્ણ એમની રહેશે. 140 ગાયો છે અત્યારે જય અંબે ગૌશાળા શેડલા. બોલો અંબે માત કી જય. જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથેની આ કામગીરી હાલ ત્યાં ચાલી રહી છે અને તેનો આ મોટો વિવાદ છે. શેડલા ગ્રામ પંચાયત કહે છે ગૌશાળા દબાણમાં છે, કાર્યવાહી થઈ રહી છે. જો કે ગ્રામજનો કહી રહ્યા છે કે દબાણ એક અલગ વિષય છે. જો કે અબોલ પશુઓને અમે નિભાવીએ છીએ, ઘાસચારો આપીએ છીએ, પાણી આપીએ છીએ. આ કોઈ કોમર્શિયલ યુગમાં જે કામનું કોઈ દબાણ નથી. આ માનવ જે ભક્તિ, શક્તિ અને ખાસ કરીને માતા છે, ગૌ માતા, તેમના નિભાવ માટેની જગ્યા છે અને તેને વારંવાર નિશાન બનાવવામાં આવે છે. તો પછી આ કામગીરી શા માટે ગૌ ભક્તો કરે, સરકાર કરે, પંચાયત કરે, વહીવટદાર કરે તેવી માંગ ગામજનો કરી રહ્યા છે. આમાં આખો મામલો હાલ તો વિવાદિત બન્યો છે. રિપોર્ટર હમીર રાજપૂત સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ.